જય સોમનાથ વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. તરંગોના પ્રકરણમાં આપણે આગળ જઈએ. આ અમુક જે કોમન મુદ્દાઓ છે કે દાખલા તરીકે તરંગોના પ્રકાર પછી તરંગ સમીકરણમાં આવતા જુદા જુદા પદો, કંપ વિસ્તાર કોને કહેવાય, કળા કોને કહેવાય, બરાબર. પછી તરંગ લંબાઈ કોને કહેવાય, તરંગ સંખ્યા કોને કહેવાય, આવર્તકાળ કોને કહેવાય, કોની આવૃત્તિ કોને કહેવાય. આ શબ્દો આપણે તરંગ સમીકરણમાં બધા ભણી લીધેલા છે અને આપણે દોલનોમાં પણ આ શબ્દો આવેલા છે. એટલા માટે એમાં કોઈ વધારે આપણે વિગત નથી લેતા. હર્ષિલ રફાળિયા, કેમેરો બંધ કરો અને પીરિયડમાં ધ્યાન આપો. તો એ બધા મુદ્દાની વાત થઈ. ત્યાર પછી આપણે આ ઉદાહરણની ગણતરી કરી. કળા તફાવત કોને કહેવાય એની વાત થઈ. પ્રગામી તરંગોની ઝડપના સૂત્રો તારવા. કણ દોલન કરતા કણની ઝડપનું સૂત્ર તારવું. અને તણાવવાળી દોરી હોય, તણાવવાળી દોરીમાં જે તરંગો ઉત્પન્ન થાય જેને લંબગત તરંગો કહીએ છીએ, એ લંબગત તરંગોના વેગનું સૂત્ર તારું v બરાબર √T/μ. જ્યાં T એ તણાવ છે ને મ્યુ છે એની રેખીય ઘનતા છે, દળ ઘનતા છે, એમ કહો તો ચાલે. એટલે જ્યારે આ તણાવવાળી દોરીમાં પ્રસરણ પામતી તરંગની ઝડપનો ઉપયોગ થાય છે, ક્યાં ઉપયોગ થતો હશે? આ તણાવવાળી દોરીમાંથી જે તરંગો પ્રસાર થાય છે એનો ઉપયોગ ક્યાં થાય? કોણ કહેશે? હા બોલો. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં, બરાબર. જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં તાર આવતો હોય, તાર, એમાં એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે વાત કરવાના છે 15.4.2 સંગત તરંગોની ઝડપ. અને સંગત તરંગોની ઝડપની આપણે વાત કરીએ પહેલા આપણે કદ, સ્થિતિસ્થાપક અંક, બલ, મોડ્યુલસને વ્યાખ્યાયિત કરવો પડે. તો કે આ 10મા ચેપ્ટરનો મુદ્દો છે. આ ચેપ્ટર પૂરું થાય પછી ચેપ્ટર ચાલુ કરો એમાં આની થિયરી આખી આવશે. એટલે અત્યારે થોડુંક આમ જોઈ લઈએ કે ધ્વનિ તરંગો છે ને એ તરલ માધ્યમમાંથી સંઘનન અને વિઘનન પ્રક્રિયાથી આગળ વધે છે. આપણે વિડીયો પણ જોયું કે સંઘનન વિઘનનથી આગળ વધે છે. જે સંઘનન થાય ને ત્યાં તાપમાન વધે અને વિઘનન થાય ત્યાં તાપમાન ઘટે. એટલે સંઘનન વિઘનન થયું થાય દબાણનો ફેરફાર થાય. આપણે આમ તો બલ્ક મોડ્યુલસની વાત કરવાના હતા ને. તો લાગુ પાડેલા દબાણને કારણે કદમાં જે વિકૃતિ આવે એને કદ વિકૃતિ કહેવાય. લાગુ પાડેલ દબાણ અને એની સાથે કદમાં થતી વિકૃતિ, એટલે આમ કદની વિકૃતિ એટલે એક પ્રકારનું શું કહેવાય? કદની ત્રુટિ કહેવાય. ધારો કે તમે કોઈ પણ પદાર્થ છે, એ પદાર્થનું ઓરિજિનલ કદ v જેટલું છે, એને તમે દબાણ આપો એટલે એનું કદ નાનું થઈ જાય, v' જેટલું થઈ જાય છે. એટલે કદમાં ફેરફાર v - v' થયું. તો મૂળ કદ કેટલું હતું? v હતું. ફેરફારને તમે મૂળ વડે ભાગો એટલે સાપેક્ષ ત્રુટિ મળી. એટલે કદ વિકૃતિ છે એક પ્રકારની સાપેક્ષ ત્રુટિ પણ કહેવાય, પણ એ કદનો સાપેક્ષ ફેરફાર પણ કહેવાય. એટલે કદનો જે સાપેક્ષ ફેરફાર છે એનું નામ જ કદ વિકૃતિ છે.
અને દબાણ લાગુ પાડશો એટલે કદ દબાણ વધારતા જાવ કદમાં ઘટાડતો એટલે દબાણ અને કદમાં ફેરફાર એ સંબંધ છે પરસ્પર વિરોધક છે એટલે માઇનસ પી મૂકવું પડે. માઇનસ પી એટલે દબાણનો ફેરફાર, ડેલ્ટા વી ના છેદમાં વી એટલે કદનો ફેરફાર. અને તેનું પારિમાણિક સૂત્ર તેનું પરિમાણ બી બરાબર દબાણનું પરિમાણ અને ડેલ્ટા વી ના છેદમાં વી કદ ના છેદમાં કદ નું પરિમાણ તો કોઈ હોય નહીં, પણ દબાણનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળનું થાય m1 l1 t-2 ના છેદમાં ક્ષેત્રફળનું થાય l ની 2 ઘાત, l ની 2 ઘાત છેદમાંથી અંશમાં એટલે l ની -1 ઘાત થઈ જાય. તો આ છે એનું પારિમાણિક સૂત્ર. આ બધી વાત આવશે આપણે આગળના ચેપ્ટરમાં. પછી યંગ મોડ્યુલસ આવે. તરલ જેવા માધ્યમ હોય ને તો એમાં બલ્ક મોડ્યુલસ આવે. પાણી છે, હવા છે, પણ ઘન પદાર્થ હોય, માનો તાર છે, લાકડું છે, લોખંડ છે, એમાં યંગ મોડ્યુલસ આવે. ઘન પદાર્થ માટે પ્રતિબળ સિગ્મા અને વિકૃતિ એપ્સિલોનના ગુણોત્તરને યંગ મોડ્યુલસ કહેવાય. તો એના પછી સૂત્ર આવે y બરાબર યંગ મોડ્યુલસ y બરાબર પ્રતિબળના છેદમાં વિકૃતિ. પ્રતિબળ એટલે થાય એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, અને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ પણ કહી શકીએ. છતાં અહીંયા આપણે FL ના છેદમાં ડેલ્ટા L અપોન L ના સૂત્રમાં લખવાનું છેદનો છેદ અંશમાં, એટલે FL ના છેદમાં A ડેલ્ટા L મળશે સૂત્ર. આ યંગ મોડ્યુલસ નું સૂત્ર છે. યંગ મોડ્યુલસ નું પારિમાણિક સૂત્ર આ રીતે મળશે m1 l-1 t-2. બરાબર. તો બલ્ક મોડ્યુલસ અને યંગ મોડ્યુલસ એ બે મુદ્દાની વાત થઈ. અને એ બલ્ક મોડ્યુલસ અને યંગ મોડ્યુલસનો ઉપયોગ આપણે તરલ જેવા માધ્યમમાં ધ્વનિનો વેગ માપવા માટે કરી શકીએ. તરલ એટલે હવા પણ હોઈ શકે ને પ્રવાહી પણ હોઈ શકે, જેનું વહન થઈ શકે ને તરલ માધ્યમ કહેવાય. એટલે હવા કે પ્રવાહીમાં ધ્વનિ તરંગનો વેગ કેટલો, બરાબર, એ માપવા માટે જે થિયરી છે એમાં ન્યૂટનનું સૂત્ર છે એ બહુ કામનું છે. તો એની આપણે સમજૂતી લઈએ. આગળના જે બે મુદ્દાઓ છે શોર્ટમાં સમજાવ્યા, આના ઉપર આખો એક ચેપ્ટર છે બે મુદ્દા ઉપર. એ વાત આપણે 10મા ચેપ્ટરમાં કરીશું, 9મા ચેપ્ટરમાં કરીશું. તો 9મું અને 10મું બે છે યાંત્રિક ગુણધર્મો અને તરલના ગુણધર્મો ઉપર છે. હવે આ મુદ્દો આવે ઘન ધ્વનિ તરંગો તરલમાં માધ્યમમાંથી પસાર થાય ત્યારે સંઘનન વિઘનન થાય, અને સંઘનન જ્યારે જગ્યાએ થાય ને ત્યાં તાપમાન વધે અને વિઘનન જ્યાં થાય ને ત્યાં તાપમાન ઘટે. તાપમાન વધે એટલે શું થાય કે સંઘનનમાં તાપમાન શું કામ વધે? સંઘનનમાં છે ને એ કણો ભેગા થાય. કણો ભેગા થાય ને એટલે આંતરિક ઉર્જાનું તાપમાનમાં રૂપાંતર. દાખલા તરીકે કોઈ પણ હવા છે ને દબાણ સાથે ભરો એટલે હવા છે ગરમ થઈ જાય છે. સમજો, દબાણ સાથે ભરાયેલી હવા હંમેશા ગરમ હોય. અથવા તો તમે સાયકલના પંપમાં તમે જ્યારે પંપથી હવાને દબાવો છો ત્યારે પંપનો નીચેનો છેડો વધારે ગરમ થઈ જાય છે, કારણ કે દર વખતે નીચેના છેડે દબાણ વધવાનું છે. તમે હવા ભરો છો ત્યારે જેમ દબાણ વધે એમ તાપમાન વધે. એનો ગુણધર્મ જ એવો છે હવાનો, જેમ દબાણ વધે એમ તાપમાન વધે. જ્યાં સંઘનન થાય ત્યાં હવાનું દબાણ વધે, અને જ્યાં વિઘનન થાય ત્યાં શું થાય? હવાનું દબાણ ઘટે એટલે તાપમાન ઘટે. સંઘનન વિઘનનની પ્રક્રિયા નજીક હોવાથી પ્રસરણ દરમિયાન માધ્યમનું તાપમાન અચળ રહે છે. કારણ કે સંઘનન વિઘનન એકદમ નજદીક જ હોય, એટલે ધ્વનિ તરંગોનું જ્યારે પ્રસરણ થાય ત્યારે તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. તેથી ન્યૂટને એવું સ્વીકાર્યું કે આ ધ્વનિના જે પ્રસરણની પ્રક્રિયા છે ને એ સમતાપી છે. ધ્વનિ પ્રસરણની પ્રક્રિયા એ કેવી છે? સમતાપી છે. તો સમતાપી પ્રક્રિયા માટે ધ્વનિ તરંગની ઝડપ માધ્યમના કદ સ્થિતિસ્થાપક પર આધાર રાખે છે અને ઘનતા પર આધાર રાખે છે. તો પેલા સમતાપી છે એટલું ન્યૂટને સ્વીકાર્યું. પછી એવું કીધું કે ધ્વનિ તરંગની ઝડપ છે ને માધ્યમના કદ સ્થિતિસ્થાપક, કદ સ્થિતિસ્થાપક એટલે આપણે બલ્ક મોડ્યુલસ પણ કહેવાય. કદ સ્થિતિસ્થાપકનું બીજું નામ છે બલ્ક મોડ્યુલસ પર આધાર રાખે છે, તથા માધ્યમની ઘનતા કેટલી છે એના પર પણ આધાર રાખે છે. તો કદ સ્થિતિસ્થાપકનું સૂત્ર શું થાય? કદ સ્થિતિસ્થાપકનું સૂત્ર છે અને પારિમાણિક સૂત્ર આ પ્રમાણે આપી શકાય. તો કદ સ્થિતિસ્થાપકનું સૂત્ર આપણે ઉપર ભણ્યા પ્રમાણે દબાણના છેદમાં ડેલ્ટા વી ના છેદમાં વી, દબાણનું પારિમાણિક સૂત્ર m1 l1 l-1 t-2 છે. અને વિદ્યાર્થીઓ ઘનતાનું પારિમાણિક સૂત્ર શું? કારણ કે ધ્વનિની ઝડપ જેના પર આધાર રાખે છે એ બેના પારિમાણિક સૂત્ર હશે તો જ આપણે મેળવી શકીએ.
ઘનતાનું પારિમાણિક સૂત્ર એમના છેદમાં વી, એમ એટલે દળનું m1 અને વી એટલે કદ L3 ને ઉપર નીચે લઈ જાઓ એટલે -3 થશે, નીચેથી ઉપર લઈ જાઓ -3 થશે, m1 એને ગુણ્યા L -3 એને ગુણ્યા T0, કારણ કે તાપમાન નથી અત્યારે. બંને પારિમાણિક સૂત્રનો ગુણોત્તર લેતા, બંને પારિમાણિક સૂત્રનો ગુણો b ના છેદમાં ρ કરો તો આ b નું પારિમાણિક સૂત્ર બલ્ક મોડ્યુલસ અને આ ρ ઘનતાનું પારિમાણિક સૂત્રનો ગુણોત્તર લઈએ એટલે ફરીથી m0 L સ્ક્વેર T-2 મળશે. એ કોનું પારિમાણિક સૂત્ર? v સ્ક્વેર નું સૂત્ર થયું. આના પરથી v બરાબર શું થાય? તો √b ના છેદમાં ρ મૂકી શકાય, કારણ કે પારિમાણિક સૂત્ર વેગનું આવે છે, એટલે કે આ બે નો ગુણોત્તર છે એ જ શું બતાવે છે? વેગ દર્શાવે છે, વેગનો વર્ગ દર્શાવે છે. v √b/ρ થઈ ગયું. હવે ન્યૂટને શું સ્વીકાર્યું હતું કે સમતાપી પ્રક્રિયા છે એમાં તાપમાન અચળ છે, એટલે એને સમોષ્મી પ્રક્રિયા કહેવાય, સોરી એને સમતાપી પ્રક્રિયા કહેવાય. અને થર્મોડાયનેમિક્સમાં એક સૂત્ર આવશે કે સમતાપી પ્રક્રિયા હોય તો એમાં પીવી બરાબર અચળ આવે, બરાબર? પીવી બરાબર અચળ શેના માટે? તો સમતાપી પ્રક્રિયા માટે. તો ઉપરનું સમીકરણ છે વિકલન કરીએ તો વિકલન કરો એટલે શું થાય? પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન, ગુણાકાર છે ને એનું વિકલન કરવું હોય તો પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન અને અચળ પદનું વિકલન શું થઈ જાય? 0. એટલે pdv પ્લસ vdp મળ્યું. એમાંથી vdp ને કરતા બનાવો એટલે માઇનસ pdv મળશે. એમાંથી dp ને કરતા એટલે dp ને દબાણનો ફેરફાર, બરાબર? એ દબાણનો ફેરફાર એટલે શું થયું? p dv ના છેદમાં v, પણ આ અંશમાં છે dv, એને છેદના છેદમાં લઈ જાઓ એટલે આમ લખી શકાય p બરાબર માઇનસ dp ના છેદમાં શું આવશે? dv/v. તો વિદ્યાર્થીઓ આ દબાણનો જે ફેરફાર છે એને આપણે ખાલી p તરીકે બતાવી શકીએ. તો p ના છેદમાં ડેલ્ટા v ના છેદમાં v એટલે બલ્ક મોડ્યુલસ કહેવાય. તો બલ્ક મોડ્યુલસ બરાબર શું થયું? p/dv ના છેદમાં v. અહીંયા છે ને બલ્ક મોડ્યુલસ તરીકે લખવાનું, અને p નથી બતાવવાનો, b તરીકે બતાવવાનો, b તરીકે. એ b ની કિંમત તમારે ઉપર મૂકવાની. એટલે અહીંયા b આવશે, p ને અહીંયા સુધારો કરો, b બરાબર -dp ના છેદમાં vdv ના = b બરાબર p/vdv, ને p/dv બરાબર b થાય એટલે આ સૂત્રમાં આવશે v બરાબર p નહીં b ના છેદમાં ρ, b/ρ. અને સોરી b/ρ હતું, પણ b બરાબર શું સાબિત થયું? આના બરાબર બલ્ક મોડ્યુલસ, સોરી એક મિનિટ, સુધાર નહીં કરતા. અહીંથી p ને કરતા બનાવ્યો એટલે -dp ના છેદમાં vdv થઈ ગયું, એટલે p ને કરતા બનાવ્યો એટલે p નું સૂત્ર જ છે. પણ આ p બરાબર શું સાબિત થયું? b સાબિત થયો, p બરાબર b, કારણ કે p ના છેદમાં dv/v એટલે શું થાય? બલ્ક મોડ્યુલસ b થઈ ગયો, એટલે p અને b બે સમાન થઈ ગયા. એટલે આ સમીકરણમાં જ્યાં b લખ્યો છે ત્યાં તમારે p લખી શકાય, કારણ કે સમતાપી પ્રક્રિયા માટે દબાણ અને બલ્ક મોડ્યુલસ કેવો હોય? સમાન હોય. આ છે ને એ પ્રેક્ટિકલ સૂત્ર નથી, એટલા માટે કે બલ્ક મોડ્યુલસ છે હવાનું કઈ રીતે ગણવું? અઘરું પડે. હવાની ઘનતા મળી જાય પણ હવાનું બલ્ક મોડ્યુલસ કેલ્ક્યુલેશન છે થોડું ટફ પડે. એટલે બલ્ક મોડ્યુલસને આપણે શેમાં ફેરવી નાખ્યો? દબાણમાં ફેરવી નાખ્યો, તો હવાનું દબાણ આપણે મળી જાય. તો સામાન્ય તાપમાને વાયુનું દબાણ અને વાયુની ઘનતાની કિંમત નીચે પ્રમાણે છે. તો સામાન્ય તાપમાને વાયુનું દબાણ કેટલું છે? 1 × 10⁵ ન્યૂટન પ્રતિ મીટર પાસ્કલ, એટલે વાતાવરણનું દબાણ છે એટલે 1 પાસ્કલ જેટલું છે, અને 1 પાસ્કલ કહેવાય. એની વાત આપણે 10મા ચેપ્ટરમાં લેવાની છે, તરલના ગુણધર્મોમાં લેવાની છે. અને વાયુની ઘનતા કેટલી છે? તો 1.3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે સામાન્ય તાપમાને. આ બે કિંમતો ઉપરના સમીકરણમાં મૂકી અને તમે સાદુરૂપ આપો તો હવાનો વેગ છે એને 280 મીટર પ્રતિ સેકન્ડ મળે છે. આ 280 મળ્યો, અને આપણને ખરેખર પ્રાયોગિક રીતે બીજા પ્રયોગથી તમે હવામાં ધ્વનિનો વેગ માપો છો ને ત્યારે હવામાં ધ્વનિનો વેગ મળે છે 320, અને અહીંયા આપણે મળ્યો 280. એનો મતલબ હજુ આ સૂત્રમાં કંઈક સુધારો કરવો પડે એમ છે, કંઈક ભૂલ થઈ જાય છે. આપણી ગણતરીમાં ભૂલ નથી,
ન્યૂટને જે સાબિતી આપી એમાં કંઈક કરેક્શન કરવું પડે એમ છે, બરાબર. એ પછીની વાત લઈશું, પણ અહીંયા હવે માનો કે આવી રીતે આ સમીકરણ પરથી ધ્વનિ તરંગના વેગનું પ્રાયોગિક તેમજ ગાણિતિક મૂલ્ય જુદું આવે છે. તો એ જુદું આવે છે ને એને એક સરખું કરવા માટે શું કરશે, તો ધ્વનિ તરંગનો વેગ માટે ન્યૂટનનું સૂત્ર લખો તથા લાપ્લાસનો સુધારો જણાવો. તો લાપ્લાસ નામનો વૈજ્ઞાનિક એમાં સુધારો કરે છે, પણ એ પહેલા વિદ્યાર્થીઓ, ધારો કે તમને એમ કીધું હોય કે ધ્વનિ તરંગો છે માધ્યમમાંથી પસાર થાય છે, તરલ માધ્યમમાંથી ઘન માધ્યમ છે, લોખંડના સળિયામાંથી પસાર થતા ધ્વનિ તરંગોનો વેગ કેટલો એમ પૂછે, તો લોખંડના સળિયા માટે અહીંયા v બરાબર b ની જગ્યાએ p નો આવે અને b ની જગ્યાએ y એટલે યંગ મોડ્યુલસ ના છેદમાં લોખંડની ઘનતા. લોખંડનો યંગ મોડ્યુલસ કેટલો, લોખંડની ઘનતા કેટલી, એના આધારે લોખંડમાંથી પસાર થતો ધ્વનિ તરંગનો વેગ મેળવી શકાય. એટલે એક નોંધ છે, બરાબર. ઘન પદાર્થ માટે ઘન પદાર્થના માધ્યમ માટે ધ્વનિ તરંગના વેગનું સૂત્ર નીચે મુજબ છે, એમાં અહીંયા તમારા નોંધ તરીકે યાદ રાખવાનું છે. તો હવે પછીનો નવો પ્રશ્ન આવે કે ધ્વનિ તરંગનો વેગ માટે ન્યૂટનનું સૂત્ર લખવાનું છે કે v બરાબર √b ના છેદમાં ρ. તરલ માધ્યમમાં ગતિ કરતા ધ્વનિ તરંગો માટે ન્યૂટનનું સૂત્ર આ છે, જે સમીકરણ નંબર આપણે 1 તરીકે લીધું હતું એ, બરાબર. હવે અહીંયા આપણે કેવી ગણી હતી, સમતાપી ગણી હતી, એની જગ્યાએ સમમોસમી પ્રક્રિયા ગણવી પડે. શું કામ, એની વાત આવશે. તરલ માધ્યમમાં ગતિ કરતા ધ્વનિ તરંગ માટે વેગનું સૂત્ર છે, જેનું મૂલ્ય પ્રાયોગિક મૂલ્ય સાથે સુસંગત નથી. એટલે લાપ્લાસે જણાવ્યું કે સંકલન વિઘટનની પ્રક્રિયા દરમિયાન ખૂબ ઝડપી નજદીક હોય છે. પ્રસરણમાં જ્યારે સંકલન વિઘટન થાય ત્યારે સંકલન વિઘટન છે ખૂબ ઝડપથી થતું હોય અને એકબીજા નજદીક થતું હોય. તો આવી પ્રક્રિયાને શું કહેવાય, સમતાપી ન ગણાય, એને સમોષ્મી કહેવાય. અને જ્યાં સંઘનન થાય ત્યાં ઉષ્મા ઉત્સર્જિત થાય, અને જ્યાં વિઘટન થાય ત્યાં ઉષ્માનું શોષણ થાય. એટલે ઉત્સર્જન અને શોષણ બે એક સાથે થાય એટલે એ સમોષ્મી પ્રક્રિયા બને. તો આવી પ્રક્રિયાને સમતાપી પ્રક્રિયા ન ગણતા સમોષ્મી પ્રક્રિયા ગણી શકાય. તો સંઘનન દરમિયાન ઉદ્ભવતી ઉષ્મા વિઘટન દ્વારા શું થાય, શોષણ થાય છે. તેથી આવી પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયા કહેવાય. અને વિદ્યાર્થી આપણે આવશે વિદ્યુત ઓલા થર્મોડાયનેમિક્સના ચેપ્ટરમાં આવશે ઉષ્મા ગતિશાસ્ત્રનું જે ચેપ્ટર ભણવાનું છે ને એમાં આવશે કે સમોષ્મી પ્રક્રિયા હોય ને એના માટેનું સમીકરણ છે પીવી રેસ ટુ ગેમા, અને ગેમા કહેવાય. પીવી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અચળ. ઓલામાં ખાલી પીવી અચળ થતું હતું, આમાં પીવી રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થાય. જે ગેમા છે એને સમોષ્મી અચળાંક કહેવાય, વિશિષ્ટ ઉષ્માનો અચળાંક કહેવાય. એટલે હવે આનું વિકલન કરો બંને બાજુ. ચલો પહેલાનું વિકલન કરો, પહેલું અચળ, બીજાનું વિકલન કરો શું થાય, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ કરવાનો, એને ગુણ્યા v નું વિકલન એટલે રો ગેમા v ગેમા -1 એને ગુણ્યા dv પ્લસ બીજું અચળ, પહેલાનું વિકલન એટલે બીજું અચળ v રેસ ટુ ગેમા અચળ અને p નું વિકલન dp, અને આ બાજુ અચળ છે, અચળનું વિકલન થશે 0. ફરીથી આમાંથી આ v રેસ ટુ ગેમા અને v રેસ ટુ -1, આ v રેસ ટુ -1 ને નીચે લે તો v રેસ ટુ +1 થઈ જાય. એટલે એમ લખી શકાય બીજું બે માંથી v રેસ ટુ ગેમા ના કોમન કાઢો, કોમન કાઢીને બરાબરની બીજી બાજુ મોકલી દો એટલે શું થાય 0/v રેસ ટુ ગેમા એટલે એ 0 થઈ જશે. વધ્યું હું p ગેમા એને ગુણ્યા dv ના છેદમાં v ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું વધ્યું v રેસ ટુ ગેમા એ 0 થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ -dp વધ્યું, -dp માંથી pv એટલે pv નહીં પણ p ગેમા ને કરતા બનાવો એટલે શું મળ્યું -dp ના છેદમાં dv/v, dp ના છેદમાં dv/v એટલે શું થાય, b થાય, બરાબર. એટલે જે સૂત્રમાં આપણે b મૂકતા હતા અને b ની જગ્યાએ ડાયરેક્ટ p કરી નાખ્યું તો b ની જગ્યાએ ડાયરેક્ટ p નો થાય, b ની જગ્યાએ તમારે ગેમા p મૂકવું પડે, ગેમો p. આ કિંમત સમીકરણમાં કહું વેગનું સૂત્ર v બરાબર √γ p અપોન ρ. તો ફરીથી આ ગેમા છે શું છે, cp/cv 7/5 છે, એટલે વિશિષ્ટ ઉષ્મા, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ ગતિ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર. એ વાત આવશે આપણે 13મા ચેપ્ટરમાં.
એનું કિંમત થાય 1.4, હવા માટે 1.4 છે. ઓની વેલ્યુ ગેમાની એટલે હવાની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર 1.4 છે. તો સમીકરણ 2 માં રો ની કિંમત મૂકો, ગેમાની કિંમત મૂકો અને સાદરૂપ આપો તો વેગનું મૂલ્ય છે એ v બરાબર 320 મળી જાય. તો બરાબર, હવાનું દબાણ આપણે જાણતા હતા 10⁵ ન્યૂટન પ્રતિ મીટર. પછી ઘનતા જાણીએ છીએ 1.3 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને ગેમા જે બાકી હતું એ આમાં મૂકી દો 1.5 કરીને અને સાદરૂપ આપો એટલે જવાબ છે 280 જગ્યાએ 320 આવશે. તો જે પ્રાયોગિક મૂલ્ય અને સૂત્રાત્મક મૂલ્ય બી સાચું છે એટલે લાપ્લાસનો સુધારો સાચો છે. તો વિદ્યાર્થીઓ, આ બે થિયરીમાંથી કોઈ થિયરીમાં કોઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. કોઈ વિકલનનું પદ નો સમજાણું હોય, કોઈ સાદુરૂપનું પદ નો સમજાણું હોય, તો જે ન્યૂટન સૂત્ર આપે છે ધ્વનિનો વેગ મેળવવાનું અને એના કારણે જે જવાબ મળે છે 280, એ જવાબ છે પ્રાયોગિક પ્રેક્ટિકલી ધ્વનિનો વેગ હોય એની સાથે મેચ થતું નથી. આ તમારે ઓફલાઈન છે, ઓફલાઈન નથી ઓનલાઈન છે. ઓફલાઈન હોય તો આ પ્રયોગ તમારે આવે છે, અનુનાદનો એક પ્રયોગ આવે. અનુનાદ નળીનો પ્રયોગ છે ને એ અનુનાદ નળીનો પ્રયોગની મદદથી તમે ધ્વનિનો વેગ મેળવી શકો છો. આમ આગળ આવશે અનુનાદ નળીનો પ્રયોગ. તો કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી છે? ચલો, અહીંયા સુધીમાં આ તમારા આ જે ચેપ્ટર છે એનો એક વિભાગ પૂરો થયો, જેની અંદર તરંગોના પ્રકાર અને સંગત અને લંબત તરંગો જે ઝડપથી પ્રસરણ પામે, પ્રસરણ પામતા હોય ત્યારે એનો વેગ કેટલો હોય એ વેગની વાત થઈ. હવે તરંગના પરાવર્તનની ઘટના છે આખી, રિફ્લેક્શન ઓફ વેવ્સ. આ ઉદાહરણ 4 છે ને એ આના માટે જ છે. એની આપણે ગણતરી થઈ ગઈ કે દબાણ આપ્યું હોય અને આપણે હવાનું ઘનતા આપી હોય તો બેની મદદથી 280 મીટર પ્રતિ સેકન્ડ જેટલું ઝડપ મળે. તો ઉદાહરણ 4 આપણે ફરીથી નહીં ગણીએ, બરાબર. અને તરંગોનું પરાવર્તન કરીએ પહેલા ઉદાહરણ 3 ની જો ગણતરી કરવી હોય તો એ થઈ શકે. એ હોમવર્કમાં આપ્યું હોય પણ આ લોકો કર્યું નથી. ઉદાહરણ 3 છે ને તમે સાથે લખી નાખો, પછી પરાવર્તનની થિયરીમાં જઈએ. ઉદાહરણ 15.3 લખો અને એક સ્ટીલના તારની લંબાઈ 0.72 મીટર આપી છે અને એનું દળ આપ્યું છે 5 × 10⁻³ કિલોગ્રામ અને તણાવ આપ્યો છે T બરાબર 60 ન્યૂટન હોય તો એમાંથી પસારતા લંબગત તરંગની ઝડપ કેટલી? વિદ્યાર્થીઓ, પહેલા તમારે મ્યુ ગણી લેવાનું. મ્યુ બરાબર શું થશે તો કે L/m થશે. પહેલા તમારે મ્યુ ગણવાનો, તો મ્યુ બરાબર L/m, બરાબર. મ્યુ મળી જાય પછી તમને તણાવ આપ્યું છે એ તણાવ મૂકવાનું અને પછી આપણી પાસે વેગનું સૂત્ર છે v બરાબર √T/μ.
આ દાખલો તમે અત્યારે પહેલા લખી જ નાખો, પછી જ આપણે આગળના મુદ્દામાં જઈએ. અહીંયા એને લખવાનું ભૂલાઈ ગયું છે. ઉદાહરણ નંબર 3. અને ઉદાહરણ નંબર જે 4 હતું એની જે ગણતરી કરવાની હતી તો આપણે આમાં કરી નાખીએ, એટલે કઈ રિપીટ કરવાની જરૂર નથી. તરંગનું પરાવર્તન આવે ને એ પહેલા તમારે એ દાખલો મૂકી દેવાનો. ઉદાહરણ નંબર 3. પછી ઉદાહરણ 7 ની આપણી ગણતરી થઈ ગઈ છે. પછીનો મુદ્દો છે સંપાતપણનો સિદ્ધાંત. પણ સંપાતપણનો સિદ્ધાંત સમજવા પહેલા આપણે તરંગનું પરાવર્તન સમજવું પડે. કોઈ પણ તરંગ છે જ્યારે એક બાજુથી ગતિ કરી અને બીજી બાજુથી પાછો પરાવર્તિત થાય ત્યારે એની કળામાં શું ફરક પડે છે એ ખાસ સમજવા જેવું છે. તો તરંગોનું પરાવર્તન છે એ વિદ્યાર્થીઓ બે રીતે થાય છે. ચલિત આધાર પરથી અને દ્રઢ આધાર પરથી. ચલિત આધાર પરથી હોય એટલે કેવું કે જે આધાર છે આમ આધાર ઉપર રાખ્યું હોય પણ આધાર છે મૂવેબલ હોય. તરંગની સાથે આધાર છે એ મૂવ થતો, એટલે આમાં એક કડી રાખેલી હોય, કડી છે ઉપર નીચે આવી શકે એવી વ્યવસ્થા હોય તરંગની સાથે, એને શું કહેવાય? ચલિત આધાર કહેવાય. આધાર ફિક્સ નથી. દ્રઢ આધાર એટલે અહીંયા બાંધી દીધું, પછી એમાં કઈ ના થાય. હવે વિદ્યાર્થીઓ ચલિત આધાર હોય ને તો ચલિત આધાર પરથી જ્યારે તરંગ પરાવર્તિત થાય ને તેની રિટર્નમાં કળા ન બદલાય. ધ્યાન રાખજો. આપાત તરંગ શું છે તો y બરાબર a sin ઓમેગા t માઇનસ kx, કારણ કે તરંગ છે ઋણ x ની દિશામાં ગતિ કરે છે, ધન x ની દિશામાં ગતિ કરે એટલે માઇનસ kx મૂકવું પડે. પરાવર્તિત તરંગ છે એ y2 બરાબર a sin ઓમેગા t પ્લસ kx, એટલે તો ઋણ x ની દિશામાં ગતિ કર્યું પરાવર્તન એટલે આપણે પ્લસ મૂકી શકીએ, પણ અહીંયા એની કળા નથી બદલાતી. એટલે a sin ઓમેગા t માઇનસ kx છે તો અહીંયા a sin ઓમેગા t પ્લસ kx થઈ જાય. આ પ્લસ થવાનું કારણ વિરુદ્ધ દિશા. જ્યારે દ્રઢ આધાર પરથી હોય તો કળા પણ બદલાય છે, કંપવિસ્તાર પણ બદલાય. કંપવિસ્તાર બદલાય એટલે જે શૃંગ આપાત થયો હોય તો રિટર્ન ગર્ત થાય. આમાં શું છે? શૃંગ સાથે શૃંગ જ આપાત થાય, ગર્ત સાથે ગર્ત આપાત થાય. આપાત તો થાય, શૃંગ સાથે શૃંગ જ રહે, ગર્ત સાથે ગર્ત જ રહે. આ વસ્તુ વધારે ક્લિયર જોવા માટે એક બે વિડીયો આપણે જોઈએ, વધારે અંદાજ આવશે. આ જે આકૃતિ છે ને એ બહુ સરસ રીતે બધા અલગ અલગ વિભાગ સમજાવ્યા છે. એમાં દ્રઢ આધાર પરથી શું થાય, દ્રઢ આધાર ન હોય તો શું થાય.
સિંગલ પલ્સ, આ સિંગલ પલ્સ થી આ છેડો છે કેવો છે? દ્રઢ છે. આ છેડો છે ને ફ્રી છે, મૂવેબલ છે, ફ્રી. એટલે પાછું એનું તરંગ રિટર્ન થયું, જેમ ગયું તેમ જ, કળા નો બદલાણી. આ રીતે જે સંપાત થાય ત્યાં કમ્પ્રેસર મહત્તમ થઈ જાય, પાછું રિટર્ન થઈ જાય છે. આના પરથી તો સંપાતપણાનો સિદ્ધાંત સમજવાનો છે. સ્ટેન્ડિંગ વેવ સમજવાના છે, પણ એ પહેલા પરાવર્તનની ઘટના આપણે સમજવી પડે. અને સ્થિતવાદ કહેવાય, એની વાત પણ આવશે આગળના મુદ્દામાં. અહીં ધ્યાન આપજો. આમાં તમે જુઓ તો ફિક્સ છેડો, અહીંયાથી પલ્સ આપે છે ને આ ભાઈ છે એ અહીંયા સ્પ્રિંગ ને ફિક્સ પકડેલી છે, તો શું થાય? શૃંગ જાય છે, આ શૃંગ ગયો, આ બાજુ ગયો, ફિક્સ છેડો છે, ગર્થ રિટર્ન થશે. રિટર્ન શું થયું? ગર્થ, એટલે કળા બદલાઈ ગઈ. એના દ્રઢ આધાર પરથી થયેલું રિફ્લેક્શન કહીએ. એટલે પરાવર્તન છે બે રીતે થાય, દ્રઢ આધાર પરથી ને થાય અને ફિક્સ છેડેથી પણ થાય. ક્યાંથી પરાવર્તન થાય છે એના આધારે સમીકરણ બને, બરાબર? એટલે આમાં જે આપ્યું છે ને એ રીતે આપણે જોવું પડે કે માનો કે જો મુક્ત છેડેથી પરાવર્તન થતું, પરાવર્તન થાય પણ આ છેડો છે ફ્રી છે, ત્યાંથી પરાવર્તન થતું હોય તો એમાં કળા બદલાય નહીં, ખાલી દિશા જ બદલાય. શૃંગ સાથે શૃંગ આવે, ગર્થ સાથે ગર્થ આવે. પણ દ્રઢ આધાર પરથી પરાવર્તન થતું હોય એનું સમીકરણ આ રીતે થાય, y બરાબર a sin ઓમેગા t માઇનસ kx, અહીંયા માઇનસ a sin ઓમેગા t પ્લસ kx થાય.
અહીંયાથી તમે અહીંથી આમ આમ જવા દો, બરાબર, અહીંથી આમ જવા દો તો અહીંથી આમ રિટર્ન થઈને અહીંથી આમ આવે એટલે શૃંગ ગયો હોય એનો ગર્થ થઈ જાય, ગર્થ ગયો એનો શૃંગ થઈ જાય. તો આ દ્રઢ આધાર પરથી થતું પરાવર્તન છે. આ પ્રકારના પરાવર્તનમાં દોરીના બીજા છેડે દ્રઢ આધાર સાથે ફિક્સ કરેલો છે, તેથી આપાત તરંગનું શૃંગ ગર્તમાં અને ગર્તનું શૃંગમાં રૂપાંતર થાય છે. અને તેના સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. y1 બરાબર આપાત તરંગ છે a sin ઓમેગા t માઇનસ kx અને y2 બરાબર માઇનસ a sin ઓમેગા t પ્લસ kx. આમ આપાત અને પરાવર્તિત તરંગો એકબીજા સાથે સંપાત કરે છે તથા દોરીમાં સ્થિત ભાત ઉત્પન્ન કરે છે. અને આ રીતે દોરીમાં એક સ્થિત ભાત ઉત્પન્ન થાય. એ વળી કેવી રીતે સ્થિત ભાત? તો એ તમને પાછો વિડીયો બતાવો છો. સ્થિત ભાત વાળો હતો ને, કારણ કે હવે પછીનો છે ને સંપાતપણાનો સિદ્ધાંત ભરવાનો છે, એમાં સ્થિત ભાતની ખાસ જરૂર પડે છે. તો જુઓ, એ સ્થિત ભાત વાળો જે આ વિડીયો છે ખાસ હવે જોવાનો છે. અહીંથી જોવાનું છે. અહીંયાથી તરંગો ગયા, આ છેડો છે સ્થિર છે, સોરી આ છેડો છે મુક્ત છે. આવું થઈ ગયું, એક પ્રકારની સ્થિત ભાત ઉત્પન્ન થઈ ગઈ. અહીંથી આપાત તરંગો જાય છે, અહીંથી પરાવર્તિત તરંગો આવે છે, અને બંનેના કારણે એમાં સ્થિત ભાત ઉત્પન્ન થાય છે. પ્રતિ સેકન્ડ થતા દોલનોની સંખ્યા અને આવૃત્તિ કહેવાય. અહીંયાથી આવૃત્તિનો કોન્સેપ્ટ સમજાવે છે. આ સ્થિત ભાત આપણે ખાસ જોવાની હતી. આ જે છે જોવાનું હતું. અને સ્ટેન્ડિંગ વેવ અહીંથી પાછા પરાવર્તિત થયા, અહીંથી આપાત થાય છે, અહીંથી પરાવર્તિત. આપાત તરંગ અને પરાવર્તિત થી જે ભાત ઉત્પન્ન થાય એ કેવી થાય? સ્થિત ભાત. તરંગ છે પણ આમ ઉર્જાનું વહન થતું હોય એવું દેખાતું નથી. એ પેલા જો વહન થાય છે, સ્થિત ભાતમાં કોઈ ઉર્જાનું વહન ન થાય, આ વહન થાય છે. હવે સ્થિત ભાત ઉભી થાય, તરંગો છે પણ આમ સ્થિત થઈ જાય, ઉભા રહી જેવું લાગશે, ઉભા રહી ગયા. આને સ્થિત તરંગો કહેવાય, આને સ્થિત ભાત કહેવાય. તો આપાત અને પરાવર્તિત તરંગો ની મદદથી શું થાય? સ્થિત તરંગો ઉદ્ભવ થાય. તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત આવે કે આપાત તરંગ છે y1 સર હાલો યસ હા સર, સ્પંદન એટલે સ્પંદન. સ્પંદનનો વાત તો હજુ આગળ આવશે. સ્પંદન એમાં શું થાય કે આપાત અને પરાવર્તિત તરંગો ભેગા થાય પણ એની આવૃત્તિ સહેજ જુદી હોય તો તમને સ્પંદ જોવા મળે. આ સ્પંદ નથી, આ સંપાતપણાથી સ્થિત ભાત છે. અને જો લેબમાં શકે તો સ્પંદ સંભળાવી છે. સ્પંદ છે ને સંભળાય, જોવાની ઘટના નથી. સ્પંદની ઘટના છે એ સાંભળવાની ઘટના છે. ના સંપાતપણો સિદ્ધાંત અથડામણ, સંપાત થવું, એક બે સાથે સંપાત થાય. અને એક તરંગ આપાતથી થાય છે, બીજું દ્રઢ આધારથી બાંધ્યું, ત્યાંથી પરાવર્તિત થયું. આપાત તરંગ અને પરાવર્તિત તરંગો બે ભેગા થઈ અને સ્થિત ભાત ઉત્પન્ન કરે એટલે આપણે સ્થિત ભાત દેખાય. આપાત તરંગ છે સમીકરણ છે y1 બરાબર a sin ઓમેગા t માઇનસ kx અને પરાવર્તિત તરંગનું સમીકરણ છે શું છે? a sin ઓમેગા t પ્લસ kx. પ્લસ kx શું કામ થઈ ગયું? તો કે અહીંયા બેની દિશા વિરુદ્ધ છે. આ આપાત તરંગ છે ને આ એનું પરાવર્તિત તરંગ છે. તો આકૃતિમાં દર્શાવેલ દોરીના કણો આપાત તરંગ y1 અને y2 પરાવર્તિત તરંગ y2 ની અસર હેઠળ દોલનો કરે છે.
આમ દોરીના કણોનું પરિણામી સ્થાનાંતર સંપાતપણા સિદ્ધાંતથી ગણી શકાય છે. બરાબર. તો આપાત તરંગો અને પરાવર્તિત તરંગો બે ભેગા થાય ને બંને ભેગાથી એમાં સ્થિત ભાત ઉત્પન્ન થાય. સ્થિર ભાત જે ઉત્પન્ન થાય એના તરંગો આપણે સ્થિત આવા દેખાય. અને સ્થિર તરંગો હોય ત્યાં સંપાતપણનો સિદ્ધાંત આવે. તો સંપાતપણનો સિદ્ધાંત શું? તમને એમ પૂછે કે તરંગો માટે સંપાતપણનો સિદ્ધાંત સમજાવો, તો આ રીતે સમજૂતી આપવી પડે. હવે સિદ્ધાંત લખવાનો છે કે બે કે તેથી વધુ તરંગોની અસર હેઠળ દોલનો કરતા કણનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે મળતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય. આ જે સિદ્ધાંત છે ને એ 12મા ની અંદર પ્રકાશની ઘટનામાં ખૂબ ઉપયોગી બને છે. 12મામાં જે પ્રકાશની ઘટના છે ને એમાં એની વાત આવશે, એમાં સંપાતપણનો સિદ્ધાંત પણ આવશે. બરાબર. તો એ બધા મુદ્દાઓ આપણે કાલે લઈએ. સ્થિત ભાત કેવી રીતે ઉત્પન્ન થઈ એ સુધીની આજે વાત થઈ. બાકીના મુદ્દાઓની વાત કાલે કરશો. એ સમય પૂરો થાય છે. ચલો, કોઈને કઈ ક્વેરી હોય તો પૂછે. વઘાસિયા કઈ રાઇઝન કર્યો તો? ભૂલમાંથી થઈ ગયો તો સર. ભૂલમાંથી ન કરે ને, ધ્યાન રખાય. સારું, અહીંયા પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.